ભાઈ દર્શિકા પાણી બનાવવામાં સ્પેશિયલિસ્ટ દોથા ભરી ભરી ગાડી ફૂલ ભરાઈ ગઈ છે. તો ભાઈ અમારે 20 વર્ષ પહેલા આંબાવાડીમાં મકાન હતું કે પાયલબેન કલી દીદી એ લોકો અહીં ભણતા એટલું મોટું મકાન હતું ત્યારે જબરું મકાન 3 તો લગભગ ભાડું જ રહેતા કે નહીં પાયલ 4 ફેમિલી રહેતા એવું એક રૂમ હતો પાછળ રસોડું એક જમીન લીધી હતી એને હિસાબે આ મકાન ત્યારે દેવું પડ્યું આંબાવાડીમાં 550 પોણા 600. હેલો એવરીવન, વેલકમ બેક ટુ મયુરભંશી ફેમિલી લોક. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ આપણે પેલા અંદર જઈએ, છોકરાઓ શું બોલો, આ લોકો એક સિટીમાં એટલા જણા સુતા કેમ કે હે ને એસીમાં સુવું હોય ને તો બોલો આ રીતે સુવે. જો ખાલી નજારો જો તમે. થપ્પોદા રમે છે, થપ્પોદા જો બાકી. અને જો આમાં જોરિયા હાય જો આમાં જો હતાય હાય છોકરાઓ એની મોજમાં છે ફૂલ. જો ભાઈ એટલા ભાણે જેવું છે બાકી જલસા. જો બાકી થપ્પોદા હા છોકરાઓ બધા માટે કરે છે નાસ્તો. અને અત્યારે ફઈ પણ આવ્યો અને નીતાબેન પણ છે અને હું ભાનાબેન બનાવે કાલની જેમ. હા ભાનાબેન હું બનાવે નહીં બોલો નહીં કાલે હું બનાવ્યું હતું ઝાલમુરી છે કે આજે કોરું મોરું. ફઈ જય શ્રી કૃષ્ણ. હું હાલો મજા એમ શું કે અમદાવાદના તડકા. નીતાબેન તમારે હા ક્યાં તું અત્યારે કઈ કોલેજમાં? હા એ છે ત્યાં. સરસ સરસ. અને અહીં ભાઈ રમે છે. ઓહો આમાં અલગ અલગ છે કા? અલગ અલગ પોસ્ટ છે બધાની. હાય એ નાખ દેવા. હા ભાઈ તો ભાઈ દર્શિકા પાણી બનાવવામાં સ્પેશિયલિસ્ટ છે તો એ બનાવી ગઈ છે. હા હા નહીં વાહ. હા દગો આમાં મોનોપોલી છે તારી. વાહ હોસ્ટેલમાં બહુ રહી ને એટલે ખબર હોય ને. વાહ પાણી ઘટશે દગો તારો મસાલો ઘટશે. તો એ જાય છે દોથા ભરી 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 દે આખી કાથરોટ. એ ભગવાન હાલો કેવો બહેનો? એ છોકરા કેવી બની? તો રેડી મસ્ત બની ને. હાલો હાલો તો ખાવા માંડો ભાઈ. જો આ સાચી મોજ છે. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? તો ભાઈ મેં જે પાસ્તાની રેસીપી શેર કરી પછી ઘણા બધા લોકોએ કીધું કે આમાં કોઈ અલગ રીતે બનાવી શકાય. તો હા, એમાં તમે ચીઝ ને એ બધું પણ એડ કરી શકો. તો આજે પણ હું તમને સિમ્પલ રીત બતાવી દઉં કે કેવી રીતે મેં બનાવેલા છે. અને બસ ઉપર તમારે એડ કરવાનું છે ચીઝ. અને એર ફ્રાયરમાં બને છે એકદમ જોરદાર. તો જો આગળ. તો ભાઈ એ પાસ્તા મારા ફેવરિટ છે અને એ છે ડિઝાઇનોના પાસ્તા છે અને આપણી પાસે ઓર્ડરનું એર ફ્રાયર તો છે જ. તો ચલો ફટાફટ આપણે આમાં બનાવી નાખીએ ક્વિક પાસ્તા. તો પહેલા પાસ્તા અને હું મિલ્ક વાળા બનાવું છું કારણ કે વ્હાઈટ પાસ્તા બહુ જ ભાવે એની અંદર ટમેટો કેચઅપ. ચાલો એડ કરીશ થોડું મિલ્ક, થોડું ટમેટો કેચઅપ, ચીલી ફ્લેક્સ અને તો ચલો બધા આપણે કુકરમાં સ્ટાર્ટ થઈ ગયું છે. તો પાસ્તા થઈ ગયા છે રેડી. એર ફ્રાયરની અંદર એકદમ ડિલિશિયસ પાસ્તા છે રેડી છે. તો ચલો હવે આને ખાઈએ. અને ભાઈ તમારે પણ જો ઓર્ડર કરવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે.
તો ભાઈ જોકે અમે તો જમવાનો જ વિડીયો ઉતાર્યો, કેમ કે તમે બધા કહેતા કે આ જમે ત્યારે જ કે નાસ્તો કરે ત્યારે જ વિડીયો ઉતારે, પણ સારું ત્યારે જ અમે ભેગા થાય, પછી હું હોય નહીં, કારખાને હોય. અને અત્યારે જમવાનું મસ્ત મજાના જો ઓલાના 2-3 રોટલા ચોરી દે હમણાં, એટલે ગેંગ આખી જમી લે. અને પાયલબેન એના માટે ચોરે છે રોટલા. કેટલા ચોરવાના છે પાયલબેન આજ? હા હા પાયલ 2. હાય માયુ. ભાઈ માયુ પણ જમી લે. અને કલી તારે કેટલા રોટલા ચોરવાના છે? 2-3. દકો તારે 10-12. અરે તો કાકી કઈ ઊભા થયા તો દકો તું 10-12 ખાઈ જાય તો હા વંદુ તારે ઓય હા મારે વંદુ ને અરે અરે રુદ્ર રુદ્ર કેટલામાં આવ્યો? રુદ્ર આમ જો તો રુદ્ર ખાલી કેટલામાં આવ્યો? રુદ્ર ભાઈ 7માં આવ્યો, પણ ખાલી હાઈટ બોડી જો. રુદ્ર આમ જો તો કેટલામાં આવ્યો? હા એ વાત. અને ઓલા બે હાવજુ કેટલામાં આવ્યા? બે બીજામાં. એ તો બેની જુગલ જોડી છે. ક્યાં શું કરે? કોણી ભરાવે પાડી દે હો, પણ એવડું મહાકાય છે મહાકાય. તો ચાલો ભાઈ જમવાનું છે મસ્ત મજાનું. વાહ ચાલો જમી લે. હાય માયુ. હાય એ તો જો તો નાસ્તો કરવાનો દિવસ, શાંતિથી ઉઠવાનો દિવસ, અને પછી પાછું કામે જવાનું. થોડુંક લેટ જવાનું પણ જવાનું. તો મસ્ત મજાના પૌવા છે, કેરી છે. મજા આવશે આજે તો. તો ભાઈ જો ચા, પૌવા, કેરી. ગુડ મોર્નિંગ. મજામાં? તો ચાલો નાસ્તો કરીને આજે તો ધમાચકડી મહેમાન આવવાના છે, ધમાકેદાર. હા પહેલી વાર આવવાના છે. કાં વાનો થતો? સરસ સરસ. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ ને પછી નીકળીએ કે નહીં? તો ભાઈ નીકળ્યા થઈ ગઈ છે ગાડી રેડી. અને મમ્મી હે ને મગ હમા કરે. શું કરો મમ્મી? વાહ રે વાહ સરસ. ચશ્મા પણ એમ લાગે હો મમ્મી, ખરેખર સાચે ને નહીં નો પ્રોફેસર હોય. હાલો મમ્મી જાય કહી દેજો કે બહાર નથી જવાની. એમ ધમકી, ફૂલ ધમકી. તો ભાઈ મમ્મી હે ને પાયલબેન ના કીધું કે બહાર જવાનું છે નહીં, એટલે આપણે નહીં જઈએ બને ત્યાં સુધી. તો ચાલો બધા જો ગોઠવાઈ ગયા. આમાં તો અહીં તો લોકે થઈ ગયો. ચાલો તો બધા હવે જઈએ. ગાડી ફૂલ ભરાઈ ગઈ છે અને કોની મારી. હા તો ભાઈ ચાલો ફટાફટ નીકળીએ. અને જો ભાઈ ગાડી ફૂલ છે. હાય ગલી. આ બેના સારી જગ્યા મળી ગઈ. દકુ બેઠી હતી પણ દકુ નો હમાય. અને જોઈ લો પાછળ ટીંડાર મીંડાર. હાલો બોલો જય દ્વારકાધીશ કી જય. તો ભાઈ અમારે આંબાવાડીમાં 20 વર્ષ પહેલાં મકાન હતું. આજે અમે ત્યાં આવ્યા કેમ કે પાયલબેન કલી દીદી એ લોકો અહીં ભણતા. તો કે ચાલો અમારે જવું જોવા. તો મેં કીધું ચાલો, હું અહીંયા નથી ગયો ક્યારે. તો મેં કીધું હાલો ચાલો આપણે જઈએ. તો ભાઈ છોકરાઓ આવી ગયા છે. અને આ એટલું મોટું મકાન હતું ત્યારે. બોલો આંબાવાડીમાં. પાયલ તું કેટલા વાર રહી? 4 ધોરણ સુધી ભણી. કલી તું? એક જ વાર? કેવડું મોટું છે બધાય. સરસ. તો અહીં તો ભાઈ કેવડું મોટું હતું ખબર? 3 તો ભાડું જ રહેતા ને કા? હા તો ભાઈ છે આંબાવાડીમાં. અને રાખી બેન ભાઈ શું કહેવાય કે આંબાવાડીમાં છે પ્રોપર. અને 600 ગજ છે. ક્યાં 600 ગજ છે ને? 500-600 ગજ છે. ને જબરું મકાન. 3 તો લોકો ભાડું જ રહેતા કે નહીં પાયલ? હા તો ભાઈ નીચે આ તો હવે એ લોકોનો સામાન છે, કેમ કે 15 વર્ષ પહેલા આપી દીધું હતું. અને તમે બધા ઉપર રહેતા એમ કે?
હું નતો ભણ્યો. તો ભાઈ નીચે 2 ભાડુત રહેતા, એક ઉપર ને એક અમે, એટલે કુલ 4 જણા રહેતા. એવડું મકાન છે, 4 ફેમિલી રહેતા, એવડું બધું મકાન હતું. અને ફાઇનલી આજે તમને હોમ ટૂર કરાવી દો. આજે આવ્યો તો અત્યારે તો છે નહીં, પણ એ ભાઈને આપણે કહેવું કે તમે વેચો એ પહેલાં મને એકવાર કહેજો કે મારું મકાન છે તો ચાન્સ આપે. કેમ છો, મજામાં? તો ભાઈ આ ભાઈએ લીધું અને એને ગોકુલ વાસણ હે ને તમારા અહીં ગોકુલ ગ્લાસ હોય તો એને લીધું. તો ચાલો બધા ઉપર બતાવીએ. તો ત્રિષા તા મમ્મી અહીં ભણતા હવે તારા મનતું તારા પપ્પા તો હા કલી તું એ ભણતી કા વરા દીવે ભણતી ને પણ. તો ભાઈ આ આપણું મકાન હતું ને. હા હા હા. તો ભાઈ હવે તો આ બધું જર્જરિત થઈ ગયું. અને આ અમે રાખ્યું હતું. અહીં એક રૂમ ને 2 એક હોલ. હા વાહ રે વાહ સરસ. હા ઉપર કા અહીં પાછા ભાડું જ રહેતા બીજા. વાહ મજા આવી જાય. હા પછી ઓલામાં હે ને પતંગ ચગાવતા મને એ યાદ છે કે નહીં. એ હે ને ડેન્જરસ હતું, ત્યાં કોઈ જવા ન દેતા એવું કરતા ને. સરસ ચાલો બહુ મસ્ત. હા તો ભાઈ ખરેખર મકાન જોઈને મજા આવી કે યાર હું તો બહુ નાનો હતો પણ શું કહેવાય કે એક જમીન લીધી હતી એને હિસાબે આ મકાન ત્યારે દેવું પડ્યું હતું, કેમ કે થોડા પૈસા ઘટતા હતા. લ્યો ને જે છે એ ચોખ્ખો જ કરી દો. બાકી તો 600 ગજ આંબાવાડીમાં 550 પોણા 600 ગજ છે, કાંઈ ઘટે નહીં. પાછો રોડનો કાંઠો તમને એ પણ બતાવી દો. અને મેન ગલી છે ને ટૂંકમાં ત્યાં જ છે અને સામે છે સાર્વજનિક. તો બહુ મોટું મકાન છે. અને આમાં અમે રહેતા પાયલ દીદી ને ભાના દીદી ને અને ત્યાં ભાડુત રહેતા, આ નીચે ભાડુત રહેતા ને વहाँ રહેતા, એટલા ભાડુત રહેતા આમાં. તો ભાઈ છોકરાઓને મજા આવી ગઈ છે ને. આ આપણું મકાન સામે છે મેન રોડ. તો ભાઈ હવે જવાનું છે અમારા બધાને ઘરે. તો ભાઈ કેવો લાગ્યો વિડીયો જરૂરથી કહેજો ને. હવેના વ્લોગ જોરદાર આવશે.